पटां धर निपजे वो रोज मर धर दे पण गोवे होइडा गोवे होइडा हल मेरा बोल रान जो जोवा राखा इतनो काला जमदूता संग बदूता रंग रजपूता राम चढ़े केसरिया डंका मुझ बरांता चौथ सरांता काल जरे धर धर मन धरवा पर दुख गरवा भारतीयो सौरण चढ़े रंजिए भारतीयो सौरण चढ़े रंजिए भारतीयो सौरण थल मुंडा जल सीसरा कामन लंबे केश ज्યાં રાજ તપે થળ મુંડા અને જળ સીસરા અને કામન લંબે કેશ જ્યાં નર પટ્ટાધર નિપજે એ તો આવ્યો મરધર દેશ વ્રજભૂમિ ચંદન વના મેર પહાડા મોડ ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકલી રાઠોડ મારવાડની ધરતી જોધપુર અને જોધપુરની કચેરીમાં એક ચારણ આજ વાત માંડે છે ચારણની વિરસની વાત રાજપૂતોની પ્રશસ્તિ ઠાકોર માનસિંહજી ભલકારા કરે છે અને એમાં ચારણ છે એ રાજપૂતોની પ્રશસ્તિના 56 છંદ બોલે છે ધરા શીશ સૌ ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સૌની લરે શુદ્ધ પદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર આપબલ ગડક વચન ગુચ્ચાર સ્નેહ में करे नहीं चल पर त्रिया संग भेटे नहीं धर्म ध्यान धूत को कवि समझ भेद पिंगल कहे कहेंगे कि धर्म रजपूत को जिनको खायो गण बिगारत नाक बुगिन को जिनको सिर उपकार नाप दिए बदलो गिनको दयावंत दातार करण सम्मो कवियन को रन को जानत खेल गरु नित काल गरिन को सिन बिना जाही को धड़ लड़े अने डरे न जमके दूत को कवि समझ भेद पिंगल कहे कहेंगे कि धर्म रजपूत को રાજપૂતાઈ ધર્મની વાત પ્રશસ્તિ અને એમાં જોધપુર નરેશ છે મરક 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 દાંત કાઢે છે જોધપુર નરેશને હસતા જોયા એટલે ચારણે પોતાની વાતનો દોર હતો એ બંધ કર્યો હરરૂપજી આસિયા નામનો ચારણ છે અને કચેરીમાં બરોબર વાતની જમાવટ કરેલી મહારાજને દાંત કાઢવા મહારાજને સહેજ હસવું અને ચારણને વાત બંધ કરવી કે કવિરાજ આપ વાતનો દોર શરૂ રાખો મહારાજ પહેલા તમારા હાસ્યનું રહસ્ય સમજાવો તમે દાંત શું કામ કાઢ્યા તમે હસા શું કામ હવે એ પહેલા વાત શરૂ ન થાય કે હરરૂપજી કવિરાજ તમારી વાણી તો અદ્ભુત છે તમારી વાણીની તાકાત અદ્ભુત છે તમે બોલો છો બહુ સારું પણ હવે ચારણોની વાણીમાં ઈ તાકાત નથી રહી કે કઈ તાકાતની તમે વાત કરો છો કે હવે ફક્ત તમે ખુશામત ખોરી સિવાય બીજું કંઈ જાણતા નથી અને તેથી ચારણે એમ કીધું તું એ બાપીને રામ વ્યભિચારીને ભીષ્મ ગજ ગણ ઘટિત જો કવિતા ઉચરશે ઈંગ સદવા જાદના યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે એ બાપીને રામ વ્યભિચારીને ભીષ્મ ગજ ગણ ઘટિત જો કવિતા ઉચરશે ઈંગ સદવા જાદના યાર કવિરાજ ના કેમ ગુના પ્રભુ માફ કરશે દરબાર ચારણની વાણીમાં કોઈ દી અસત ન હોય
અને ખોટી પ્રશસ્તિ મારી વાણીમાં ન હોય કે કવિરાજ ખુશામત ખોરીની હું એટલા માટે વાત કરું છું, વાણી વિલાસની હું એટલા માટે વાત કરું છું કે તમારી વાણીની માથે માણસો ગામ ઓળગોળ કરી દે, માણસ માથા આપી દે, પણ એક સમગ્ર હિન્દુસ્તાનના ચારણો માટે અઘરી વાત છે. એ કવિરાજ તમારાથી ન બને, તમારી વાણીની તાકાતથી ન બને, તમારા શબ્દથી ન બને. અને તે દિવસે કવિરાજ હરરૂપજી આશિયા પૂછે છે કે મહારાજ, એવી કઈ અઘરી વાત તમે કરો છો કે તમારી વાણીમાં તમારી ઉપર જો શારદા પ્રસન્ન હોય, તમારી ઉપર જો માં જગદંબા શારદાના ખમકારા હોય, તો કવિરાજ એક કામ કરવાનું છે. ઉદયપુરના રાણાની પાગ જો તમે દાનમાં લઈ આવો, ઉદયપુરના રાણાની માથે જે પાગ છે તખ્તની, એ જો પાગ તમે દાનમાં લઈ આવો તો કવિરાજ તમારી વાણી સાચી અને તમારી શારદાની તાકાત સાચી. બાજુમાં રૂપાની જારી પડી હતી, હાથમાં લઈ ચારણે પ્રતિજ્ઞા, પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી કે હવે તો જેદી માથે ઉદયપુરની પાગ હશે ત્યારે તારા અંજળ ખપી, પેલા જોધપુરના અંજળ હરામ છે. જોધપુરથી ચારણ ઉદયપુર આવે છે. ઉદયપુરનો રાણો બહુ આવકાર આપે છે. ઉદયપુરનો રાણો સમગ્ર હિન્દુસ્તાન જેના નામ પર ગૌરવ લઈ શકે. સિસોદિયા કુલ શિરોમણી હિન્દુઓ શાળીગ્રામ જેને કહેવાય, એ મહારાણા પ્રતાપ કે જેને એકવાર પ્રતિજ્ઞા કરેલી કે ધારી એક ટેક એક ઈશબીના નિમ્નોના જીમ્નોના મિષ્ટ જોલનો ગવન ઉખેરોના होती मुंगलानी क्षत्रिय पुत्र को मिटाऊं ना, त्यों जंगल में फिरूं सिर केश को उतारूं ना, अरे सहो प्रताप तोलो नाम है प्रताप मेरो, हो नहीं शांत जो लो दिल्ली गट जारो ना, दिल्ली ने हलगावी नो दो त्या सुधी हूं प्रताप नहीं धारी एक टेक एक ईश बिना निम्नो ना. भगवान एकलिंगजी सिवाय कोईने आ माथुं नमशे नहीं. धारी एक टेक एक ईश बिना निम्नो ना अने जिम्नो ना मिष्ट जोलो जवन उखेरो ना. અને ત્યાં સુધી થાળીમાં મિષ્ટાન નહીં જમું જ્યાં સુધી ભારત વર્ષમાંથી યવનોના મૂળિયાનો ઉખેડી નાખું, જીમનોના મિષ્ટ જોલો જવન ઉખેરોના, અને હોતી મુંગલાની ક્ષત્રિય પુત્રીને કો મિટાવુંના. ક્ષત્રિયોની દીકરીઓ જયારે મુસલમાન લઈ જાય છે એ હું બંધ ન કરું. હોતી મુંગલાની ક્ષત્રિય પુત્રીને કો મિટાવુંના, ત્યોનો જંગલ મેં ફિરું સિર કેશ કો ઉતારુંના, ત્યાં સુધી મારા માથેથી કેશ નહીં ઉતારું. અને સહો પ્રતાપ ત્યોલો નામ હે પ્રતાપ મેરો, હોવું નહીં શાંત જલો દિલ્હી ગઢ જારો ના. એ મહારાણા સિસોદિયો, મહારાણા પ્રતાપ શું રાણાની રાજસત્તાની, ઉદયપુરના રાણાની રાજસત્તાની વાત કરવી મિત્રો. રાણો એકવાર અકબરની સામે આથડતો 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 એકવાર એવો થાકી ગયેલો કે અરવલ્લીના ડુંગરાની ગાળીની એક છીપરની માથે બેઠો છે અને સામેથી બે જણા વિયા આવે છે. પુરુષ છે અને સ્ત્રી છે, પતિ પત્ની સામેથી વિયા આવે છે. આવનાર પતિ પત્નીને ખબર નથી કે આ હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ ભારત વર્ષના ક્ષત્રિય કુલભૂષણ અહીંયા મહારાણા પ્રતાપ પોતે બિરાજે છે. છીપરની માથે રાણો બેઠેલો ને આ બે જણાનું નીકળવું, અને બે જણા નીકળ્યા એટલે રામ 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 જય માતાજી કર્યા અને જય માતાજી કરી અને પ્રતાપ ઉદાસ બેઠા છે. પ્રતાપ એટલા માટે ઉદાસ બેઠા છે કે જંગલી બિલાડો દીકરીબાના હાથમાંથી રોટલાનું બટકું લઈને વિયો ગયેલો. કદાચ દીકરાના હાથમાંથી બટકું લીધું હોત ને તો પ્રતાપને વાંધો નહોતો, પણ દીકરીના આહુડા પ્રતાપ નહીં જોઈ શકેલો. કોઈ દુનિયાનો બાપ છે દીકરીના આહુડા ન જોઈ શકે મિત્રો. દાડ 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 એ દીકરીની આંખમાંથી જે આહુડા જોયા અને રાણો એકવાર હલબલી ગયો. એને એમ થયું કે અકબરની હારે સુલેહ કરી લઉં, અકબરની હારે મિત્રતા કરી લઉં. મનમાં વિચાર કરે છે અને હજી આમ હજી દીકરીનો ઈ પ્રસંગ, દીકરીના આંખના આહુડા હજી એની આંખમાંથી દૂર નથી થયા. ત્યાં આ બે જણા નીકળ્યા, જય માતાજી નીકળ્યા. મહારાણો પ્રતાપ પૂછે છે, ભાઈ ક્યાંના વતની છો? કે મેવાડના વતની છે. આમ કઈ બાજુ નીકળ્યા છો? કે અરવલ્લીની ગાળીઓમાં મારું હાહરું છે, ત્યાં હું મારી પત્નીને મેળવા માટે જાઉં છું. ભાઈ તમારે દીકરો નથી? મહારાણો પૂછે છે, કારણ કે દીકરીનો પ્રસંગ મગજમાંથી નથી ગયો હજી. કે બાપુ દીકરો નથી? કે તો દીકરી? કે દીકરી એ નથી. ઓહો, શેર માટેની ખોટ છે.
હું એકલિંગજી મહારાજને પ્રાર્થના કરીશ તમારે ત્યાં દીકરો થાય. પણ ભાઈ દીકરો ન હોવાનું કારણ શું? દીકરો કે દીકરી નથી. કેટલા વર્ષ લગ્નને થયા કે 10 વર્ષ લગ્ન કરે થયા, પણ કે દીકરો અને દીકરી ન હોવાનું કારણ શું? તે દિવસે બે પુરુષ અને પત્ની જે નીકળ્યા હતા, માલધારી સમાજના હતા, ગોવાળ હતા. અને તેથી પુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યો, બાપુજીને અમે ચોરીએ ચડ્યા. પરિણામની પહેલી રાત હતી. તે દિવસે અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમારો રાજા, મેવાડનો રાજા મહારાણા પ્રતાપ એ રયતની માટે છે અને હિન્દુ ધર્મની માટે છે અને અકબરની સામે જજુમે છે. જ્યાં સુધી અમારું મેવાડ આઝાદ ન થાય, જ્યાં સુધી મારો રાણો પાછું મેવાડ ન મેળવે, ત્યાં સુધી અમે પતિ પત્ની સંસાર નહીં ભોગવીએ, એવી અમે પ્રતિજ્ઞા લીધી છે બાપુ. પણ ત્યાં તો રાણાની મૂછનો એક એક વાલને ગણવો હોય તો ગણી લે. ફરાક ફરાક ફરક મૂછડીઓ થવા માંડી અને દિલ્હી લેતા જેટલો આનંદ ન થાય એટલો આનંદ તેથી રાણાને થયો હતો કે મારી રયત મને કેટલી ચાહે છે. મિત્રો, આ રાણો, આ સિસોદિયા કુળ શિરોમણી, અને ન્યા જ કવિરાજ આવ્યા છે જોધપુરથી. અને 1 દી 2 દી 5 દી રાણાની મહેમાનગતિ કરે છે, રાણાની મહેમાનગતિ માણે છે. રોજ રાતે વાતોના દોર હાલે. એમાં ચોમાહું, આભની માલ પર નાની એવી વાદળી ચડેલી. થાતા 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 આખું આભા મંડળ વાદળાથી હાંકડું થવા મંડાણું. અને ચારણ છે એ મેઘને મીંડો બિરદાવવા, વર્ષા ઋતુને મીંડો બિરદાવવા. પણ કોટાઈ મોર ગણા ગયો ને વાળી મહેલ થડ ગયો ને માઢ રે આદવર કારી રતવરણવા એ ઓલો આવ્યો ઈ માસંગ સાડ. પણ ની ચડી જોઈ રમવા ચડી અને નદી નાળા જ છલકાન. પણ પહાડ ગધોલે ગાડીયું એ ઓલી મેં ઘડિયું મલકાન. તો ગાડ હાડી જે સાજ દાલગા ભવાળ ગલ મંદ પ્રબલા મલકતી. ગાડ હાડી જે સાજ દાલગા ભવાળ ગલ મંદ પ્રબલા મલકતી. દીપતી જે ગડ ગડ ગસી નવટા જામ ઘૂંઘટ ચૂપતી. અબલાંગ કેલી કરત કેલી વ્યોમ વેલી લળવલી. આષાઢ ગમ ગમ ધરા ધમ ગમ વરળ જમ જમ વીજળી જી વરળ જમ જમ વીજળી. વહલા વિજોગી જોડલા ના હલબલ્યા દિલ ગાબડ્યા ગનગોર રાધે નીંદ નાવે પ્રેમ પડદા ઉઘડ્યા. પ્રીતમ વિજોગે જબક જાગી પ્રીતમા દિલ દુબલી. અંબર છુપાતી ગવન નાતી વરળ દાદી વીજળી જી વરળ દાદી વીજળી જી વરળ દાદી વીજળી. એ આપમાં દોવળા ને ચૌળા વાદળાના પડ બંધાણા અને કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડદાને ચેવીને સોમ કડક દણા રળાલાલાલ છામ રળાલાલાલ છામ કરી અને ઈશાની પહાડના ખોબરા મંડી ગયેલી વીજળી ફાડવા અને મોરલાએ ગળાને વેતા મૂકી દીધેલા. હાકલા ભાંગી મોર ગંડલ ગગન નિરખી ગેંકિયા મળરાજ કાલી કટક માર્જમ પીયું ટોક્યા બાપિયા સુની ભણક કાનને કંથ શોધન નમી ધર પર નરબળી. આષાઢ ગમ ગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી. ચારણ મેઘને બિરદાવવા માંડેલો અને ચારણનો મેઘને બિરદાવતા ચારણને જોઈ અને ઉદયપુરના રાણાને મોજના તોરા મીંડા છૂટવા હો. કવિરાજ આજ કઈક માગી લ્યો કે બાપ મારી માથે જોધપુર જેવું તખત છે, મારે માગવાનું હોય નહીં. કે કવિરાજ આજ મારી મોજ ખાલી ન જાય, આજ તમે કઈક માગી લ્યો. અને બહુ જયારે આગ્રહ કર્યો ત્યારે ચારણે કીધું તું રાજપૂત હો, તું સિસોદિયો હો, તું રાણાનો વંશજ હો, અને તું જો આપવા માંગતો હો તો મારે બીજું કાંઈ નથી જોતું. તારી માથે જે ઉદયપુરના તખ્તની પાગ છે ને એ પાગ મને આપી દે, આ સિવાય મારે બીજું કાંઈ ખપે નહીં. અરે કે કવિરાજ માગી માગીને ભલા મણા પાગ માગી. કે રાણા
જો આપવી હોય તો પાક જોઈએ છે, બાકી મારે લાખ પસાવે નથી જોતો અને મારે કરોડ પસાવે નથી જોતો. જો તું પાક બોલ્યો હો, રાજપૂત હો, તો મારે પાક જોઈએ. કે કવિરાજ, પાક આપવામાં બીજો કોઈ વાંધો નથી, પણ આ રુદેપુરના રાણાની પાગ તમે માથે લઈ અને જયારે જોધપુર જાવ અને જોધપુરની સામે જયારે તમારું માથું નમે, તો આજથી સુધી અણનમ રહેવા માટે થઈ અને અમે સિસોદિયા કપાતા આવ્યા છીએ. કદાચ જો માથું તમારું નમી જાય તો અમારા રાણાઓના લોહીની માથે પાણી ફરે. એટલા માટે ચારણ હું આ પાગ આપવાની ના પાડું છું. કે સાંભળી લે રાણા, તું રાજપૂત છો એમ હું ચારણ છું. ચારણ ચતુર ગણાય, ચારણ ધર્મ ન ચૂકે, ચારણ સિદ્ધ સુહાય મરે પણ ટેક ન મૂકે. મારી પ્રતિજ્ઞા છે કે તારી પાગ જ્યાં સુધી આ માથા પર હશે ને ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ માથું કોઈને હવે નમશે નહીં. પાગ લઈ ટૂંકમાં વાત કરું તો કવિરાજ જોધપુર આવ્યા છે. રાણાની ઉજળી મહેમાનગતિ કરી જોધપુર આવ્યા. જોધપુરની કચેરીમાં ચારણનું દાખલ થવું. જોધપુર નરેશે જ્યાં ઉદયપુરની માથે પાક જોઈ ત્યાં મોજના કલાબા મીંડા છૂટવા. ભાઈ વાહ ચારણ, વાહ હરરોગ, શાબાશ ચારણ. ઉજળો આવકાર દઈ અને બથમાં લઈ બાં પસાવ કરી અને મળ્યા છે કવિરાજ હરરૂપજી આસિયા અને જોધપુર નરેશ મળ્યા છે. અને મળ્યા પછી કવિરાજે એમ કીધું કે મહારાજ, હવે અડધું સિંહાસન ખાલી કરી દેવું પડશે. મારી માથે ઉદયપુરની પાગ છે, હવે તમારી સામે મારાથી નહીં બેહાય. હવે તમારી સામે નહીં બેહાય મારાથી. પણ તેથી જોધપુર નરેશે અડધું સિંહાસન ખાલી કરી દીધું. ચારણ હરરૂપ આસિયા જોધપુરના કવિ છે એ બાજુમાં બેઠા. પણ જોધપુર નરેશને મનમાં ખટકો રહી ગયો કે ચારણે મારું અપમાન કર્યું અને ઉદયપુરની પાક લઈ આવ્યો, પણ હવે આનું કોક દીક વેર વાળવું જોશે. મનમાં ખટકો વિચાર કર્યા કરે છે. મિત્રો, आपस की कुट हिते सारे हिंदुवान टूटे टूटे कुल रावण अनिति अति करते. जो राणा ની હારે હિન્દુસ્તાનનો તે દિવસે એમ કહેવાય છે કે રાજપૂત સમાજ હાલ્યો હોત તો હિન્દુસ્તાનને આજ જે દિવસો જોવા પડે છે દિવસો ન જોયા હોત. તેથી જો જોધપુર એની ભેગું હોય, તેથી જો જયપુર એની ભેગું હોય, તેથી બુંદી અને કોટા એની ભેગું હોય, તેથી અલવર અને સલંબર જો એની ભેગું હોય રાણાની હારે, તો આ દિવસો ન જોવા પડ્યા હોત. અને ઈ જ રાણો અકબરની સામે એટલો આટકો પણ નમ્યો નહોતો મિત્રો. અને અકબર અને રાણો કોઈ દિવસ ભેળા નહોતા થયા. અકબરના મનની અંદર એમ હતું કે મારે રાણાના એકવાર દર્શન કરવા છે, મારે રાણાને એકવાર જોવો છે. અને દુર્શાજી આઢા નામના ચારણ કવિ, રાજસ્થાનના ચારણ કવિ, એને અકબરે પ્રશ્ન કરેલો, કવિરાજ તમે એનું ચિત્ર તો મને બતાવો, તમારો રાણો છે કેવો, એનો તમે શબ્દમાં વર્ણન તો કરો. અને તેની 76 દુહા દુર્શાજી આઢાએ કીધા હતા કે અમારો રાણો કેવો છે. અકબર ઘોર અંધાર, એમાં ઊંઘાણા હિન્દુ ગવર, પણ જાગે જગદાધાર, હજી મારો પહોરે રાણ પ્રતાપસિંહ. અરે અકબર પથ્થર અનેક તે કંઈક ભૂપત ભેળા કિયા, પણ હાથ ન લાગે એક હજી મારો પારહ રાણ પ્રતાપસિંહ. અકબર સમદ નથા એમાં ડુબાવી સારી દણી, પણ મેવાડો તીણ માહ મારો પોયણ રાણ પ્રતાપસિંહ. રાણાને એવો રાણો, પણ રાણાની આ સુરવીરતા, રાણાની આ વીરતા, રાણાનું અણનમપણાની માથે જોધપુરના નરેશને ઈર્ષા જાગેલી ગાનું વેર વાળવું છે. હજી રાણાઓ નથી નમતા. દિલ્હી પધારવું, સાંજનો સમય. જોધપુરના ઉતારાની માથે અટારીમાં ચારણ કવિ હરરૂપજી આસિયા અને જોધપુર નરેશભાઈ ઉભા છે. અને એમાં સાંજની બાદશાહની સવારી નીકળી નમાજની. अवल नाम गल्ला पकड़ पाक पल्ला होवे गाखी भल्ला रसुल्ला संभारो कयामत के दिन में गनामत भिजावे मुसीबत न पावे सु हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो અને જાજ કો લંગર છૂટ ગયો અબ આશી એક મોહમ્મદ તેરી એમ કરી અને પ્રશસ્તિ કરતા આવે મીરો. અને જોધપુર નરેશના ઉતારાની બાજુમાંથી જયારે સવારી નીકળી અને બાદશાહની નજર જયારે જોધપુરના ઉતારાની માથે ગઈ એટલે જોધપુર નરેશે 3 વખત નીચે નમી અને કુર્નશ કરી, પણ ચારણ એમના મનમ ઉભો રહ્યો. ચારણ નમ ઉભો રહ્યો અને તે દિવસે દિલેશ્વરને બાદશાહને અંગ રૂમાંગ અવળા થયા અને વ્યાતી જ્વાળા વ્યો. મારા રાજની માલપા દિલ્હીની અંદર જોધપુરની અટારીમાં એવો કયો બેઅદબી માણસ છે કે મને અદબ નથી કરતો, મારી નમાજ મને કુર્નસ નથી કરતો. જોધપુર નરેશને સાંજે જયારે દીવાને ખાસની કચેરી મળી અને એમાં જયારે મળ્યા ભેળા થયા
तेदी जोधपुर नरेश सामे थी माफी मांगी, जहां गुस्ताखी माफ हमारे कविराज है। तो के नम्या केम नहीं, कुरनस केम न करे के माफ करजो जापने एमनी माथे उदयपुरनी पाग छे ने एटले नथी नम्या। ऐसा है उदयपुर हजी नथी नमतु, उदयपुर न नमे तो काई नहीं, पण हजी एनी माथे पाग हो ये नो नमे। फौज तैयार करो ने उदयपुरनी माथे फौज मोकलो ने उदयपुर ने नमाવો। फौज तैयार थई, 22,000 ની फौज अजीज लईने चीड्यो फौज ने, पण एवी काळजाळ फौज तैयार थई के सांदा त्रुडिया પાંજરા વાલા હાક લેતી બાગ છૂટા બાંગ બોલી ગાંબડામાં થયા હાક બાક જટા સીસી જમ जाला बचूटा पेनांग जाने कट्टा आसमान तीटा जंबी वाला ताक जाला फाला ते वाला नाई प्रले काला वेरी जागा ने पाड़ वाला रंगा काला रंग दाला पूर फजाला मुढेड़ा माथे वादला रनोर पड़े तोली बंदूकारी वागा रण तूर केकाना डणकी काड़ी ठणकी गुठिया रोगा डणकी मामला सोरा करे मार मार एवी काळजाळ फौज तैयार थईने 22,000 घोड़े निकली फौज। पण आया चारण अश्वनी माथे सवार थयो छे, पोताना केहरिया नामना अश्वनी माथे सवारी करी। थम देवल जशा पग मांडे थोड़ा, छाती बाब ढालती चौड़ा, खट त्रिशा ने थेल नखोरा, खोबा धणी समापे घोड़ा। वेत कट्टी जूठनी वाले, त्रिंग बाजोठिया हरखी ताले, ई नीर पावा बेटा ने न आले, एने आज आलन हरो मौज मांग आले। एवा घोड़ानी माथे सवार थई दुमापड़ 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 घोड़लानी पड़कियों गाजती जाय अने चारण छे ई घोड़ाना केहवाळीमां हाथ फेरवतो जाय के हे केहरिया फौज पहुंचे ई पहेला मारे उदयपुर पहुंचવું છે बाप। અને ઘોડો ચારણના મનની વાત સમજી ગયો હોય અને વેગની જેમ મીડ્યો ગુડવા ભાઈ અને ઉદયપુરના નરેશને આવીને મળ્યો। ઉદયપુરના રાણાને આવીને ચારણ મળે છે। 3 દી અગાઉ ફૌજની પહેલા ચારણ પહોંચેલો, જય માતાજી કરીને મળે છે। ઉદયપુરનો રાણો પ્રશ્ન કરે છે, કવિરાજ આવી હાલતમાં અને આમ ભાગતા આવવાનું કારણ શું? બાપ તારી પાઘને નથી નમવા દીધી, 22,000 દળ કટે કે અજીજ આવે છે કે રંગ છે ચારણ અમે નહીં નમવા માટે તો સિસોદિયા કપાતા આવ્યા છીએ। અમારે માના માથો શીર છે એ કોઈને એકલંગજી સિવાય કોઈને નમે નહીં બાપ। તે તો ઉદયપુરને ઉજળું કર્યું ચારણ, હવે તો 22,000 ની સામે અમે 2,000 ઉભા રહેશું અને એની ચિંતા ન હોય, પણ પાક તે નો નમવા દીધી એટલા માટે હું તને ખમકારા આપું છું। અને બીજા દિવસે ભાઈ ફોજો થઈ ભેળી। ઉદયપુરના રણ મેદાનની માલપા બે ફોજો હામહામી ભેગી થઈ। એકલિંગજીના ઉપાસક રાજપૂતો ભગવાન ભોળાનાથને યાદ કરવા માંડ્યા। જટાંગ ટાંગ સબ્રમમ બ્રહ્મન્ન નીલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિપતિ ક્ષણમમ જટાટ વિંગલજ્જલમ પ્રવાહ પાવિતમ સલે ગલે વિલંબે લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદવટ ડમાવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નરસિંહ હર હર મહાદેવ। હરનો નારો લાગ્યો અને આ બાજુ મુસલમાનો એલી 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 કરતા નારાએ તકબીર मैदान जंग शुरू किया जाए। हम मंडी फौजनी बटाजोटी बोलवा भाई जाका झीक 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 ढींगाणा में बोलवा मांडी। असमरा धड़ो उधड़ाए दू दगड़ माथो दूधड़ाए जूटा हगामी जंग राबे तरफ बड़बे डंगरा कड़ी बाज बाजे खड़ी ढाल कीनी गड़ी प्रोह मोचंग करंग खागलीनी अने ढींगाणा में जाका झीक मंडी बोलवा कईक माथा वगरना धड़ अने धड़ वगरना माथा हाथी वगरनी हुंडी वगरना हाथी ढींगाणा में चपट मंडी बोलवा भाई। पण कविराज आज हररूपजी आसिया छे उदयपुરના રાણાની ઢાલ બનીને લડે છે। ગાયે ઘોડો વેતરાઈ ગયો છે। ચારણે પોતાના ગળાની માલમાં આંતરડાની માળા પહેરી લીધી છે। રૂવાડે રૂવાડે ઘા લાગી ગયા છે અને વીરતાથી લડતા ચારણ હરરૂપ આસિયાને જોઈ અને ઉદયપુરના રાણાના મોઢામાંથી ભલકારા નીકળે છે। વાહ ચારણ, વાહ કવિરાજ, વાહ ચારણ, સવાજ ચારણ એવા ભલકારા નીકળે અને એમાં લડતા 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 હાથીના હોદ્દાની માથે અંબાડીની માથે અજીજ આમ હામો વ્યો આવે યુદ્ધમાં અને ચારણની નજર ગઈ અજીજની માથે। કેરવાલીમાં હાથ ફેર્યો ઘોડાને, બપ્પા કહી બોલાવ્યો હણ બપ્પા એકવાર। હે કેહરિયા આજની સુધીમાં મેં 3 જણાને બાપ કીધા છે। એક ભગવાન સૂર્યનારાયણને બાપ કીધો છે, એક ભગવાન શિવને બાપ કીધો છે અને હે કેહરિયા બીજો મારા જન્મદાતાને બાપ કીધો છે। પણ આજ હું તને બાપ કહું છું અને અજીજની હાથીની અંબાડીની માથે ડાબા મૂકને પછી જો હું અજીજને મૂકું તો ચારણ નહીં એમ કરીને ઘોડાને પાછો લીધો। પણ પાછો લેતા
તો કોઈ એમ કે છે કે ઘોડાએ કાનહોરી કરી અને હાવળ દઈ અને જવાબ આપ્યો તો બાપ તારા ઈશારાની જરૂર છે. ઈ જયારે ચારણે ઘોડાને પાછો લીધો ત્યારે કવિ કે મિત્રો દ્રશ્ય એવું બન્યું હતું કે કૈલાસના શિખરની માથે ડીમ ડીમાગ ડીમ ડીમાગ ડીમ ડીમાગ ડીમ ડીમાગ ડીમ ડીમાગ ડમરૂના નાદે ભોળો નાથ નાચે છે. અને ભોળો નાથ જયારે નાચે છે ત્યારે માં પાર્વતી એમ કે છે કે આજે હોરાત્રી નથી, આજ શિવરાત્રી નથી. એટલા બધા વિનોદમાં કાં, એટલા બધા મોજમાં કાં કે આજ એક રાજપૂત અને ચારણ અણનમ રહેવા માટે થઈ અને યુદ્ધ કરે છે. મારા માળાનો મેર આજ આવવાનો છે, મારે રાણાનું અને ચારણનું માથું આજ જોઈ મારી માળાનો રૂંડ માળાનો મેર આવવાનો છે. અને તેથી પાર્વતી એમ કે છે કે ભૂલો છો દેવ, 9 લાખ લોબડિયાળીને ભેળી લઈને જાઉં છું, મારા દીકરાનું કોઈ રૂવાડું ખાંડું ન કરી શકે. મારા દીકરાને ખમકારા કરવા માટે 9 લાખને ભેળી લઈને જાઉં છું. તેથી માએ કૈલાસના શિખરની માથેથી દોટ મૂકી છે. વાહ દીકરા, સાવાસ દીકરા. અને આયા બરોબર ચારણને ઘોડાને પાછો લેવો, ત્યાંથી માનો ખમકારો થાવો અને આયા એડીનો ઘા થવો અને ઘોડો ઉડ્યો બાગા જામ ઠેકી અને હાથીના કુંભાસ્થળની માથે ડાબા મૂકી દીધા. અને લડતા લડતા ચારણના હાથમાં જે ભાલું વિધું હતું, ભાલું ફરક કરી અને બાદશાહની છાતીમાં ગયું, અજીતની છાતીમાં ગયું. સુબો પડ્યો. 12 અંગરક્ષકો ને ચારણે પડ્યા. બે બાજુ અંબાડીમાં 12 અંગરક્ષકો હતા. એના ભાલા છે ચારણને ડાબે પડખેથી જમણે પડખે, જમણે પડખેથી ડાબે પડખે અહાડી મોરલાએ જેમ કળાપુરી એમ ભાલા વે ગયેલા. અંબાડી ઉપરથી સુબાને પડતો જોયો, અંગરક્ષકોને પડતા જોયા અને ધીંગાણેલા હડવેલ હાથીએ છે એ ચારણને કડેથી પકડ્યો. ભાઈઓ કડેથી પકડી, હોંઠથી કડેથી પકડીને આપમાં ઓલાલો ખારા. ચારણ 1 સેકન્ડની મેલ પર ચારણે નક્કી કરી લીધું સામેથી આખી શબ્દ ન અવસરે. મેદની સ્તબ્ધ છે. રાણો ભલકારા કરે છે, સાબાસ ચારણ, વાહ ચારણ. નીચે સુબો પડ્યો છે. આભમાં ઉલાળેલા ચારણને હેઠા આવતા વાર લાગે એટલી વારમાં ચારણે વિચાર કરી લીધો કે નહીં નમવા માટે થઈ અને હું કપાણો અને ઉદયપુરના રાણા કપાતા આવ્યા છે, એની જે માથે મારે પાગ છે એ કદાચ જો હું હેઠો પડું તો સુબાના પગમાં પડું, સુબાના પગમાં જો પાગ પડે તો આ કપાણા કહેવાય, તો ધીંગાણું યુદ્ધ કર્યું ન કર્યું કહેવાય. આ પાગ માટે તો યુદ્ધ થયું છે. એટલે પોતાના હાથમાંથી પાગ લઈ અને ઉદયપુરના રાણાને કીધું કે બાપ ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી અણનમ રહેવા દીધી છે અને પાછી એમનામ તને હું પૂછું લઈ લેજે આ તારી પાગ. અને ઉદયપુરના રાણાએ જયારે ભાલાની અણીએ પાગને ઝીલી દીધી ત્યારે કવિએ દુહો કીધો કે નમિયા મોટા નરપતિ તજી બેઠાતા ટેક, પણ પાગ ધરી અને પરિયા વેર્યો એવો અણનમ ચારણ એક. પદમણ પથારી પાથરી લાયક મુખડે લાજ, આજ રાત પિયુને રમાડવા અને મેર બેઠા મહારાજ. પદમણ પથારી પાથરી અને લાયક મુખડે લાજ, બનંક જાલર ભામિની ને પ્રેમાલ કાને જ્યાં પડી, ત્યાં ઉરનેન હૈયા અનુરાગી થડક થડકી તનથડી, મળવા પતિને મલકતી ઠમંક હાલી બણી ઠણી. એ મહારાજ બેઠા મેરે હેઠા અને આમ સંધ્યા આવતી, સંધ્યાનું ટાણું છે. પરણી અને આવવા વાળી રાજપૂતાણી ના હાથમાં એક કાગળ આવે છે કે ઉભી એવું ગમણે દરબાર રે, કાગળિયા આવ્યા રાજના રે લોલ, કાગળિયા આવ્યા રાજના રે લોલ. ઉઠો ને દાસી દીવડિયા જવાલો રે, કાગળિયા આવ્યા રાજના રે લોલ, આ કાગળ આવ્યા રાજના રે લોલ.
વણી વણી અધમણ રૂની દીવે તું રે ગોવામણ તેલે હીચીયું રે લોલ ગોવામણ તેલે સીચીયું રે લોલ એમાં બાળા બાળા એ બાળા બાળા બાર બાર ઘાણિયું ના તેલ રે તો એ ના કાગળ ઉકલ્યા રે લોલ તો એ ના કાગળ ઉકલ્યા રે લોલ. હાથમાં કાગળ આવે. ઘણા માણસો એમ કે છે કે લોકગીત ખોટું છે. હું એમ કહું છું કે લોકગીત કોઈથી ખોટું ન હોય, અને લોકગીત ખોટું ન હોય તો વણી વણી અધમણ રૂની દિવેટું અને હવામણ તેલે હીંચ્યું એમાં બાળ્યા બાળ્યા બાર બાર ઘાણીના તેલ અને તોયે નો કાગળ ઉકલ્યા. બાર ઘાણીના તેલ હવામણ રૂની દિવેટ અને એ એક રાતમાં બાર ઘાણીના તેલ બળે અને તોય કાગળ ન ઉકલે આવો કોઈ કાગળ ન હોય અને બાર ઘાણીના તેલ કોઈથી બાળ્યા ન હોય તો ખરેખર આ ઘટના કેમ ઘટી હોય? વણી વણી અધમણ રૂની દિવેટો અને હવામણ તેલે હીચ્યા અને એમાં બાળ્યા બાળ્યા બાર બાર ઘાણીના તેલ અને તોયના કાગળ ઉકળ્યા. પરણીને આવવા વાળી બાઈ 10 દિવસ નથી થયા, દહી નાયા નથી, પતિ મરદ છે અને બાદશાહની ફોજમાં નોકરી કરે છે. એ હાંડડી સવારે આવીને જેમ હાથમાં કાગળ આપ્યો અને સાંજનો સમય દીવે વાટ્યું ચડીને બાઈ આમ કરીને આમ કાગળ વાંચ્યો, પણ કાગળ વાંચતા પોતાના પતિને બાદશાહની નોકરીએ જવાનું હતું, બાદશાહની ચાકરીએ જવાનું હતું અને પરણીને આવવા વાળી બાઈ છે એ વિજોગને સહન ન કરી શકે એટલે કાગળ હાથમાં લે. કાગળ પૂરો થાય નહીં એટલે જ્યાં પતિનો વિજોગ, પતિની નોકરીએ જવાનો હોય એ બાદશાહનો હુકમ વાંચે, બાઈ બેભાન થઈ જાય. ભાનમાં હવે વળી કાગળ વાંચે હુકમ અને બેભાન થઈ જાય અને બાઈ કાગળ વાંચી નહોતી શકતી કારણ કે એમાં એના પતિનો એને વિજોગ દેખાતો હતો. પછી ઉગ્યો એવું ગમણે જો ને ભાણ રે પ્રભાતે કાગળ મોકલ્યા રે લોલ. પ્રભાતે કાગળ ઉકલે. એમાં શું લખ્યું હતું કે એની કોરે મોરે લખી છે 100 સલામો અને વચમાં તો વેરણ ચાકરી. પતિને વેરણ ચાકરીએ જવાનું છે, પતિને બાદશાહની નોકરીએ જવાનું છે, ફોજમાં હાજર થવાનું છે અને એ શબ્દ જ્યાં સાંભળ્યો ને ત્યારે બાઈ હજી પરણીને આવે છે એટલે વિનંતી કરે છે કે ચાકરીએ મારા એ સસરાજીને મેલો રે, મારો અલબેલો નહીં જાય નોકરી રે લોલ, અલબેલો નહીં જાય નોકરી રે લોલ. ચાકરીએ મારા જેઠજીને મેલો રે, અલબેલો નહીં જાય નોકરી રે લોલ, અલબેલો નહીં જાય નોકરી રે લોલ. ચાકરીએ મારા દેરીડાને મેલો રે, અલબેલો નહીં જાય નોકરી રે લોલ, અલબેલો નહીં જાય નોકરી રે લોલ. સસરો તારો ચોરાનો ચોવટિયો રે, ચોરાની ચોવટ ભાંગશે રે લોલ, ચોરાની ચોવટ ભાંગશે રે લોલ. સાસુ એમ કે છે કે બેટા તમારો સસરો છે એ તો ડાયરે બેહવા વાળો છે, એ નોકરીએ નહીં જઈ શકે, અને જેઠ કે જે
જેઠ ઘરે જેઠાણી જીણા બોલી રે પ્રભાતે ઝઘડા માંડશે રે લોલ અને દેર ઘરે દેરાણી નાનું બાલ રે મોલું મારે કલ કેમ રગે રે લોલ મોલું મારે કલ કેમ રગે રે લોલ. સાસુ અને સસરાને જેઠને દેરને વિનંતી યુદ્ધમાં મોકલવાની આવેલ વવારોની કોઈ વાત સાંભળી નહીં હોય અને મારા માટે થઈ અને મારી પત્ની મારા જીવતરની ભીખ જો માંગતી હોય તો એવી કંગાળ પત્ની મારે ખપે નહીં. અને તે દિવસે રાત્રે રાજપૂત અને રાજપૂતાણી બે ભેળા થયા હશે અને એમાં રાજપૂતનું માથું ચડેલું અને રાજપૂતાણી માથું દબાવે. સવારમાં તો બાદશાહની ચાકરીએ ફોજમાં યુદ્ધમાં સામેલ થવાનું છે, યુદ્ધમાં જવાનું છે અને રાજપૂતાણી જે પુરુષને પરણીને આવી છે, જે મર્દને પરણીને આવી છે, એ રાજપૂતાણી પોતાના મર્દ ભરથારની માથે એમ કહેવાય છે ગોળ ગોળ થતી હતી, પણ માથું દબાવતા દબાવતા બે ચૂડલાની વચ્ચે રાજપૂતની કાનની બૂટ આવી ગઈ. એ કાનની બૂટ જરાક ચૂડલાની ચીપની વચ્ચે આવી ગઈ અને એમાં જરાક કાનની બૂટમાં ચીપટી આવી દબાણી અને કંકણીને રાજપૂત ઉભો થઈ ગયો. તેથી રાજપૂતાણીએ વિચાર કર્યો કે ઓહો, જેને હું મરદ સમજીને આવી હતી, જેને હું મરદ સમજીતી હતી, કાલ બાદશાહની ફોજમાં ચાકરીએ જવાનો છે, દેશની માટે લડવા જવાનો છે અને આ રાજપૂત મારે જો ચૂડલાની ચીપટમાં જો બેઠો થઈ જતો હોય, ચૂડલીની એક ચીપટમાં જો બેઠો થઈ જતો હોય તો કાલ ધીંગાણાની માલપા હાંગના અને તરવારના ફાલાના ઘા કેમ સહન કરશે? આ ધીંગાણે નહીં જાય, આ ફતેના ડંકા નહીં મારે. અને બીજા દિવસે જયારે એ યુદ્ધમાં જવા માટે તૈયાર થયો, રાજપૂતાણીને એમ કે છે કે આ તો તમારે એ પરમાર સૈયાર સામટી લોલ એ રેજો તમે આપડા રજવાડાની રીત ગોરલ રેજો તમે એ આપડા ગઢવાડાની રીત મારા પંડડા એ રહે તો પાછા પૂગશું લોલ. હાલી નીકળ્યો ભાઈ. યુદ્ધમાં જતા રાજપૂતને રાજપૂતાણી એ આડી ફરી અને પૂછે છે કે કેટલા દિવસે પાછા આવશો? રાજપૂત ખોટું બોલાય નહીં, ખોટું વચન અપાય નહીં. અને રાજપૂત એમ કેતો હોય કે હવે ગણજો ગોરી એ તમે પીપલિયાના પાન રે, અમે એટલે દાડે આવશું રે લોલ. પીપળાના પાન કોઈ દી ગણી શકાય નહીં હે રાજપૂતાણી, એક ક્ષત્રિયાણી. હું તો યુદ્ધના માંડવે માલવા માટે જાઉં છું, ત્યાંથી કોઈ પાછા આવે ન અવાય અને હું જો વચન આપીને જાઉં તો મારે પાછું આવવું પડે. ગણજો ગોરી પીપળિયાના પાન, અમે એટલે દાડે આવશું. અને લોકગીતમાં એક કડી એવી આવે છે કે પછી લીલી ઘોડી એ પાતળીઓ ના સુવાર રે, અલબેલો હાલ્યો નોકરી રે લોલ. ઘોડું કોઈ દી લીલું ન હોય. ઘોડીનો વાન, ઘોડીનો શરીરનો રંગ છે એ કોઈ દિવસ લીલો ન હોય. અને આ બાઈ એ લોકગીત એમ લખે છે કે લીલી ઘોડી પાતળીઓ અસવાર અલબેલો હાલ્યો ચાકરી. તો વાત ખોટી છે, ઘોડી લીલી છે, ઘોડી લીલી નહોતી. પણ બાએ જે લીલી ચુંદડી ઓઢી હતી, રાજપૂતની દીકરી છાતી હમાણો ઘૂંઘટો તાણ્યો હતો અને પતિને વળાવવા માટે ઘોડીની માથે સવાર થઈને જાતો તો એ જાય એમ જયારે જોતી હતી ત્યારે જાતા રાજપૂતને લીલી ચુંદડીની માલપાથી રાજપૂતાણી નિહાળતી હતી. એટલે કદાચ ઘોડી લીલી લાગી હોય. અને બીજી વાત એ છે કે ઘોડી એટલા માટે લીલી લાગી હતી કે પરણીને આવી અને 10 દિવસ નથી થયા અને જીવનની તમામ લીલોતરી, જીવનના તમામ અરમાન એ આજ ઘોડી પોતાના ધણીને માથે બેહારીને લઈને વહી જતી હતી. એટલે પોતાની જિંદગીની તમામ લીલોતરી લઈને વહી જતી ઘોડી છે ને એ બાઈને તેથી લીલી લાગી હતી કે આવી લીલી ઘોડી એ પાતળીઓ નસવાર રે, નલબેલો હાલ્યો નોકરી રે લોલ. આજ અલબેલો હાલ્યો નોકરી
રે લોલ. જેને જે ફોજની માલપા ભરતી થયેલો એ જવાન છે, યુદ્ધમાં ગયો, પણ જે દિવસે યુદ્ધમાં જવા માટે તૈયાર થતો હતો તે દિવસે એને એક રાજપૂતાણીએ કૂણું પણ કાળજું કરી નાખે એવું મેણું મારેલું. બબે ભાલા, બબે કટારિયું, બબે બ્રચિયું. અને યુદ્ધમાં જવા માટે થઈને એટલો બધો પોરખ કે બખ્તરની એક કડી ભીડે ત્યાં બીજી ફડાક કરતી તૂટી જાય, એક કડી ભીડે ત્યાં બીજી ફડાક કરતી તૂટી જાય. બખ્તરને રાજપૂત ભીડતો જાય અને રાજપૂતાણીની હામો જોતો જાય, પણ રાજપૂતાણીને ત્રીજી રાતનો પ્રસંગ યાદ આવે છે કે ચૂડલાની ચીપમાં જે હુંકારો નાખીને બેઠો થયો હતો એ ધીંગાણામાં શું ફતેના ડંકા મારશે. ઘોડીની માથે સવાર થતા છેલ્લી નજર પોતાના ઓરડામાં ટીંગાતી હાંગની માથે કરી, રાજપૂતાણી હાંગ અંબાવજો. તેથી કૂણું પણ કાળજું કરી નાખે એવું મેણું માર્યું. રાજપૂત માથે લોઢાનો ભાર તો હવે ઘણો થઈ ગયો છે, જો પરમાત્મા ભેરે આવે તો હવે હાંગથી શું વિશેષ છે. પણ હાલી નીકળ્યો, ગઈ મેણાને લઈ અને હાલી નીકળેલો, યુદ્ધમાં ગયો, ફોજમાં ગયો અને એમાં યુદ્ધ થયું, ધીંગાણું થયું. પણ સળગતા ગામડા ઘોર દાડા ચડે જડ હળે નાલ મોઢે ગંગારા તે દીવાર કરજો ધણી કોજ ગોતો ધણી એવા પ્રજાના સૂર નો થાય ભેટો. એ પછી કારજા વેર તો સાધ જ્યાં સાંભળે કેમ બેગી રહે ક્ષત્રિય બેટો. એ ધીંગાણામાં જાગા ઝીક બોલી. યુદ્ધમાં એ રાજપૂત કવિ એમ કે છે કે તેથી કામ આવ્યો, અને ધીંગાણામાં કામ આવેલો રાજપૂત છે. રૂવાડે રૂવાડે તરવારોના ઘા લાગી ગયા છે, ગળાની માલપા આંતરડાની માળા પહેરી લીધી છે. ફાગણ મહિનાનો કોઈ ખાખરો ખીલ્યો હોય એવો રાજપૂતનો દેહ અને દેખાવ થઈ ગયો છે. લોહીની ધાર થાય છે. એક હાથ ધરતીની માથે છે અને એક હાથ પોતાનું માથું જે ડગમગતું હતું એ માથે ટેક્યું છે. નજર પોતાના ગામની ભણે છે કે જે રાજપૂતાણીએ મને મેણું માર્યું હતું કે ચૂડલીની ચીપની માઇલ પર બેઠો થઈ જાય, એ ધીંગાણાની માઇલ પર શું ફતેના ડંકા મારશે. રાહ જોવે છે. જીવ અને જમની વચ્ચે વાદ હાલે છે. ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને રાજપૂતાણી આવે, ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને રાજપૂતાણી આવે, એવો વિચાર હાલે છે. એ વખતે એવો નિયમ હતો કે રણસંગ્રામ જ્યારે પૂરો થાય ત્યારે ઘરે ઘરેથી રથ જોડી અને રાજપૂતાણી છે એ પોતાના પતિને જો જીવતો હોય, છેલ્લા શ્વાસ હોય તો પાણી લઈને ટોયલી ટોવા બેન જાતી હોય, માં છે પોતાના દીકરાને માથે ઘા લાગ્યા હોય એ ઘાને સાફ કરવા માટે જાતી હોય, ખમકારા કરવા માટે જાતી હોય, અને જો ધણી ધીંગાણામાં કામ આવી ગયો હોય તો એનું માથું લઈ અને ખોળાની માલપા લઈને સતી થવા માટે રાજપૂતાણીઓ જાતી હોય. એ રાજપૂતાણી આજ પોતાના ધણીને ગોતવા માટે રણસંગ્રામમાં સમરભૂમિમાં મેદાનમાં આવે છે. અને પણ ત્યાં તો ધીંગાણાના રંગથી રંગેલો જોયો. મનમાં વિચાર કરતી હતી પારોઠના પગલા ભરીને કદાચ પાછો આવશે, પણ જ્યાં જોયો ધીંગાણાના રંગથી રંગાયેલો, શાબાશ રાજપૂત, વાહ રાજપૂત, શાબાશ રાજપૂત. પણ તેથી રાજપૂતાણીને મોડું થયું હતું ત્યાં પહોંચતા. રાજપૂતાણી પોતાની ભૂલનો પસ્તાવો કરે છે કે તેથી ચૂડી નીચી પહેરે કણકણીયો તો વાલા ધણી ઊંધું સમજી ગભાગણ હું. એ થઈ મારી ભૂલ ઘણી તેથી ચૂડી નીચી પહેરે એ કણકણીયો તો વાલા ધણી. હું તને ઓળખી શકી નહીં રાજપૂત, પણ ચીપટિયા ચૂડી ધણે ગાન તેથી તું કણકણીયો તો ગાંત. પણ આ તો સેલ ધમંકા કી સિંહા એ નન કી સિંહા ગજદંત. વળી મારા કઠોણ પયો ધર લાગતા અને તેથી તું કસમસ તો કાંત. પણ આજ શેલ જો ધમંકા કી સિંહા એ તે તો કેમ જો સિંહા ગજદંત. હાથીની મેલ પર ગજનો દંતુશલ જોયો. છાતીમાં ઈ લાગેલો ગજનો હાથીનો જે દંતુશલ છે એ જોયો. પણ વાહ રાજપૂત, શાબાશ રાજપૂત, અને મંડી બિરદાવાઓ. કઈ ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા વિધાંગા તરડાંગ વલા જીલ્યા ઘાવ ભયંકર સાંગતણા.
પણ આ તો તે એકલાએ માર ખાધાનું વર્ણન થયું, પણ તે એકલાએ માર નથી ખાધો. આજ તારી ભૂખી ભવાની રે એ લોહીએ તર બોલ બની, તારી ભૂખી ભવાની રે એ લોહીએ તર બોલ બની, તે દી ચૂડી નીચી પેરે એ કણકણીયો તો વાલા ધણી. રાજપૂતાણી જઈ અને માથે હાથ ફેરીને રાજપૂતને જોવે છે. ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા વિદ્યા આતરડા ગવલા હોવલા. પણ વાહો જોયો રાજપૂતનો. झुंडन के झुंड रिपु वित ही वितुंड दिए, मुंडन की मालिका दिए, त्रिपुरारी को गाम दिए, धाम दिए, गमित आराम दिए, और सब दाम दिए, जगती जीवधारी को. पण राजा जैसी ही दोनों बात से न दीनी, एक वैरिन को पीठ करो मीट पर नारिन को. झुंडन के झुंड रिपु वित ही वितुंड दिए, अने मुंडन की मालिका दिए, त्रिपुरारी को. हाव करो वहां जो एक पण घा लाग्यो નથી, તો આ બધા ઘા તે ઝીલ્યા ક્યાં? કે સામી સાથી ઝીલ્યા રે એને ગુલાબના ફૂલ ગણી, સામી છાતી ઝીલ્યા રે એને ગુલાબના ફૂલ ગણી. અને ગીધડાની નાતની અંદર આ જમણવારો થયો તો, પણ એક પણ ગીધ રાજપૂતની નજીક નથી આવતું. કારણ કે ગોળી જુદના રંગે રે એ તારી કહું બલ આંખ લડી, ગોળી જુદના રંગે રે એ કશું બલ આંખ લડી. આવું ભયંકર રણ મેદાન અને એમાં ધીંગાણાના રંગથી જોયેલો રાજપૂત, પણ રાજપૂતાણી ક્ષત્રિયાણી કોઈની આંખમાં આહુ નો જો પાડે. એનું એરણ દેખીને દિલ રડ્યું, વાલા વાટડીએ બહુ છેટું પીડ્યું, એને એનું ભૂલીનું પ્રાશ્ચિત એ જ જેડ્યું. ઘણી ભૂલ થઈ ગઈ રાજપૂત, તને ઓળખવામાં મારી ભૂલ થઈ. પણ કે ખોલે માથડા માંડી રે એ પછી બલી રાણા છોડ ભણી, ખોલે માથડા માંડી રે એ બલી રાણા છોડ ભણી, તે દી ચૂડી નીચી પેરે એ કણકણીયો તો વાલા ધણી. પતિનું માથું ખોળામાં લઈ અને સતી થઈ. એવી હતી ભારત વર્ષની રાજપૂતાણીઓ કે નિજ પોત સોતે બાલ બાલ ને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी. निज पोत सोते बाल बाल ने मैं रघुनाथ के गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साव भुलावती थी. घर अंबिका थी रन काल गाती, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. विचार करे दरबार गति, घर बार करी धमकावती थी, फिटकार सुनावती जिंदगी में, फिर नाथ कहीं बोलावती थी. ऐसा पावन जीवन था जिनका, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. रणदात मरे सुत दात मरे, निज नाथ मरे नहीं रोवती थी. सब घायल फौज को एक करी, तलवार धरे रण जूझती थी. सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी.
हरी फौज चढ़े रण हाक पड़े रजपूत चढ़े राजधानी आका तलवार वड़े सन मुख लड़े केते शीश दड़े जुवानी आका रण तात मरे सुत भ्रात मरे अरे निज नाथ मरे नहीं रोवती थी सब घायल फौज को एक करी तलवार धरी रण जूझती थी सो हिंद की राजपूतानिया थी। एकलू पतिનું માથું ખોળામાં લઈને સતી થાય એમ નહીં, પણ કદાચ જો પતિ યુદ્ધમાં ગયો હોય તો પડખે એની બાજુમાં એની જમણી ભુજા બનીને ઊભી રહે ને એના પતિના ઘા પતિ યુદ્ધમાં સહન કરતી હોય અને રણ મેદાનમાં જતા કદાચ જો રાજપૂત થથડતો હોય, રણ મેદાનમાં જતા યુદ્ધો કદાચ જો મોળો પડતો હોય તો રાજપૂતાણી ઈ રાજપૂતને એમ કહેતી હોય કે કંથા રણ में जाय के मत ढूंढे कोई साथ न्या तो तारा हंगाती 3 जणा तारू हૈયું કટારી અને હાથ। अरे कंथा रण में जाय के पाछो भागीने आयो शेण तो थारी बाही न ग्रहीशा पछी तू भा अने हूं भेण। अरे कंथा रण में जाय के पाछो भागीन कुळ म लजा पण तारी जोड़ी आवे त्रिबकती एमा मर्दो केरी मजा। ई केवा वाली एक क्षत्रियाणी ધીંગાણાનો ઢોલ વાગ્યો છે, ઘરે ઘરેથી મર્દો તૈયાર થઈને આ યુદ્ધમાં જવા માટે તૈયાર થાય છે। એમાં રાજસ્થાનનો એક રાજપૂત ચંદાવતજી હાડા છે, એ આજ હાડો રાજપૂત પણ યુદ્ધમાં જવા માટે તૈયાર થાય છે। પણ પરણીને આવવા વાળી રાજપૂતાણી હાડી રાણી રૂપાળા બહુ હતા, એટલે યુદ્ધમાં જતા તૈયાર થતો રાજપૂત છે એ એક વખત જઈ અને હાડી રાણીને મળીને એટલું કીધું હતું કે જોજો હો હાડી રાણી, હું રણ મેદાનમાં જાઉં છું, યુદ્ધમાં જાઉં છું, હું ત્યાં મારો ધર્મ રાજપૂતનો બજાવીશ, પણ તમે તમારો ધર્મ ન ચૂકતા। એક વાર, બે વાર, 3 વાર જયારે રાજપૂતાણીને કાને આ શબ્દ પડ્યો એટલે ચંદાવતજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, રાજપૂતાણી જોજે હું યુદ્ધમાં જાઉં છું, સમરમાં જાઉં છું, હું ત્યાં મારો ધર્મ બજાવવા જાઉં છું, પણ તું તારો ધર્મ ન ચૂકતી। તેથી રાજપૂતાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે મેં જેસલ મેરી ભટિયા ઉनको कुल को यही स्वभाव કે અમારા બેટા રણ જૂજી મરે અને બેટી કાઠ ચડાવ, મેં જેસલ મેરી ભટિયા મારા કુળનો यही स्वभाव। અમને શિખામણ દેવાની ન હોય, પણ ચંદાવતજી વળી વળીને આવી વાત કરે છે, યુદ્ધમાં જવામાં વિલંબ કરે છે, એટલે રાજપૂતાણી સમજી ગઈ હતી કે આને મારામાં મોહ છે, આ હું જીવતી ત્યાં સુધી આ ધીંગાણામાં નહીં જાય અને કદાચ જો યુદ્ધમાં જશે તો પાછો આવશે, એટલે પોતાની દાસીને બોલાવીને કીધું દરબારને કહેજો ઘડીક ઉભા રહીએ। શું આ દેશની ક્ષત્રિયાણીનો ત્યાગ છે, ત્યારે આ દેશનો ધર્મ ટીક્યો છે, ત્યારે આ દેશની એમ કહેવાય છે એક સંસ્કૃતિ ટીકી છે। એ પોતાના પતિને એક ભેટ મોકલવી છે, એટલે દાસીને બોલાવીને કીધું તું દાસી મારું માથું ઉતારીને હું આપું છું, હોનાના થાળની મેલ પર જઈને દરબારને આ માથું દઈને કહેજે કે દરબાર મેં મારો ધર્મ બજાવ્યો છે ક્ષત્રિયાણીનો, હવે ધીંગાણામાં તું તારો ધર્મ ન ચૂકતો। અને ઈ માથું થાળની માલપા લઈ અને દાસી ગઈ કે આ રાણી સાહેબની હાડી રાણીની ભેટ છે, આમ કરીને આમ જ્યાં માથું જોયું રૂમાલ ઊંચો કરીને, અને ગળાની માલપા જ્યારે એમ કહેવાય છે કે ઈ માથું ચોટલાની ગાંઠ વાળીને બાંધીને જેથી ચંદાવટ લડ્યો હશે, શંકરનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિને યુદ્ધને થંભરોળતો એમ તેથી થંભરોળ્યો તો ભાઈ। આ સમર્પણ, આ ત્યાગ, અને એવી તો અનેક ઘટનાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મારવાડમાં બનેલી, રાજસ્થાનમાં બનેલી અનેક મર્દાનગીની સમર્પણની ઘટનાઓ છે, અને એને બિરદાવતા કવિ એમ કે છે કે આ ઘટનાઓ પાછળનું કોઈ પણ કારણ હોય, આ મર્દો જો પોતાની મર્દાનગી દાખવી શક્યા હોય એની પાછળનું કોઈ કારણ હોય તો અમારી આર્ય નારી છે। અને એ આર્ય નારી કે ધન કુખ જી જા બાજની જા શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની એ નારી રમણી અમર જૈન ઇતિહાસમાં, ભાઈ અમર જૈન ઇતિહાસમાં।
જંગ ઇતિહાસમાં ભાઈ અમર જંગ ઇતિહાસમાં જય વસે આજ્ઞા પિતાની પાલવાએ વિકટ વનમાં જય વસે ત્યાગી સુખો વૈભવ ધણા સીતા વસી સહવાસમાં અમદેશની એ કાર્ય રમણી અમર જંગ ઇતિહાસમાં ભાઈ અમર જંગ ઇતિહાસમાં ભાઈ